ભાગવત રૂપી ફળ એક જો વિશેષતા જો મારા બાપ આને ફળ કીધું ભાગવત ને, પણ ભાગવતના ફળમાં બે વિશેષતા શું તો કે ભાગવત ખવાય પણ ખરા ને ભાગવત પીવાય પણ ખરા. શું કામ તો કે આ જે ફળ છે ને, નથી આમાં છાલ, નથી આમાં ગોટલો, પણ ફરક કેટલો છે. આ રસ ખવાય પણ ખરા ને આ રસ પીવાય પણ ખરા, પણ ફરક કેટલો, પેલો રસ મોઢેથી પીએ પેલો ને આ રસ મોઢેથી પીવાની વસ્તુ નથી. આ રસ ક્યાંથી પીવાનો? મમ કર્ણ રસાયણમ, આ રસ કાનથી પીવાનો છે. ને જેણે જેણે મારા બાપ આ સુખદેવજી રૂપી પોપટે આ ફળને સાંચ મારીને તો આ રસ પૃથ્વી ઉપર વહેવા તો લાગ્યો, પણ એ વહેતા 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 આ રસમાં જેણે જેણે સ્નાન કર્યું છે, આ રસમાં જેણે જેણે સ્નાન કર્યું ને મારા બાપ એના મંદિર બની ગયા. પીવું હોય તો આ રસ પીવો બાપ. આપણે ત્યાં બે રસ છે, એક હરિહરિ ને એક હાય હાય. હવે આપણે બેમાંથી કયો રસ પીવો? બંનેના રસ્તા અલગ છે. હરિહરિ નો પીવો બાપ તો હરિ તરફ જાઓ, હાય હાય નો પીવો તો નાશ તરફ જાઓ. જેણે જેણે આ રસ પીધો એના મંદિર બન્યા. સુખદેવે તો પીધો, પણ સુખદેવ નું હેઠું મારા નરસૈયાએ થોડુંક પીધું ને. આહા, આપણું એક પ્રાચીન ભજન. જેણે આ રસ પીધો ને, જેણે રે આ રામ રસ ચાખ્યો, ગાજો બાપ.